સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે બાળ પ્રભુ શ્રી ઘનશ્યામે રામદત્ત નામના બ્રાહ્મણની કેરી ચખાડી એ પ્રસંગ। એક દિવસ ઘનશ્યામે બાળ મિત્રોને કહ્યું કે ચાલો આપણે સરોવરમાં નાવા જઈએ। આ સાંભળી અને બધા બાળકો તો તૈયાર થઈ ગયા। બાળ મિત્રો પાછળ અને ઘનશ્યામ આગળ એમ સરોવર તરફ ચાલ્યા। બધા બાળકો સરોવરમાં કૂદી પડ્યા, પાણીમાં ખૂબ રમ્યા, ખૂબ નાહ્યા, તેથી સૌ ભૂખ્યા થયા। ઘનશ્યામ બાળ મિત્રોને લઈ ત્યાંથી આંબાવાડીમાં ગયા। આંબાવાડીમાં રસ્તા પાસે એક મોટું આંબાનું ઝાડ પર ઘણી બધી પાકી કેરીઓ। ઘનશ્યામ ઝાડ ઉપર ચડ્યા, બીજા બાળકો નીચે ઊભા રહ્યા। ઘનશ્યામ પાકી કેરીઓ હોય એ તોડી અને નીચે નાખે। એમના મિત્રો વેણી, માધવ અને પ્રાગ એ બધા એક મોટા ફાળિયામાં કેરીઓ ભેગી કરે અને બાકીના જે બીજા બાળકો હતા એ ફરતી આંબાની ચોકી કરે। એવામાં એક બ્રાહ્મણનું ટોળું ત્યાંથી નીકળ્યું। ટોળાનો આગેવાન અને એનું નામ રામદત્ત। રામદત્ત શરીરે તગડો અને ઊંચો। રામદત્તે પોતાની સાથેના જે બ્રાહ્મણો હતા એમને કહ્યું કે તમે સૌ આ બધી કેરીઓ ઉપાડવા માંડો। આ સાંભળી અને વેણી બોલ્યો કે આ કેરીઓ અમે પાડી છે, તમારે જોઈએ તો તમારી મેળે કેરીઓ તોડી લ્યો। આ સાંભળી અને રામદત્ત ગુસ્સે થયો, મોટા ડોળા કાઢી અને બાળકોને ડરાવવા લાગ્યો। એમણે કેરીઓ છીનવી લેવા હાથ લાંબો કર્યો। ઘનશ્યામ બેઠા બેઠા આ બધું જુએ। રામદત્તનો આવો અન્યાય જોઈ અને ઘનશ્યામ છેક નીચેની ડાળી પર આવી અને નીચા નમ્યા। રામદત્ત કેરીઓ લેવા વાંકો વળવા લાગ્યો ત્યાં તો ઘનશ્યામે એમના ખભા ઉપર દોરી અને લોટો હતા એ લઈ લીધા। ઘડીક વારમાં તો ઘનશ્યામ દોરી લોટો લઈ અને ઝાડ ઉપર ઊંચે પહોંચી ગયા। આવી મસ્તી જોઈ અને રામદત્તના ગુસ્સાનો પાર ન રહ્યો। એ ઘનશ્યામને નીચે ફગાવી દેવા માટે ઝાડ ઉપર ચડી ગયો। ઘનશ્યામ તેને એક ડાળ પરથી બીજી ડાળ ઉપર દોડાવે પણ પકડાય જ નહીં। રામદત્ત મૂંઝાયો। એમણે નીચે ઉભેલા બધા બ્રાહ્મણોને કહ્યું કે તમે બધા ઝાડ ઉપર ચડી જાઓ, આપણે ઘનશ્યામને પકડી પાડીએ। એટલે બધા બ્રાહ્મણો એક પછી એક ઝાડ ઉપર ચડી ગયા। દરેક જણ એક એક ડાળી ઉપર ગોઠવાઈ ગયા। ઘનશ્યામ છેક ઉપરની ડાળી ઉપર ચડી ગયા। એમને પકડવા માટે રામદત્ત હવે છેક ઉપરની ડાળી ઉપર પહોંચ્યો। છેક ઉપર ચડ્યા ત્યાં તો ઘનશ્યામ અદ્રશ્ય। સૌએ જોયું તો ઘનશ્યામ નીચે ઊભા દોરી લોટો બતાવી અને રામદત્તને ખીજવતા હતા। ઘનશ્યામે બાળકોને કહ્યું કે એકેય બ્રાહ્મણને નીચે ઉતરવા દેશો નહીં, ચાલો આપણે એમને કાકરા મારવા લાગીએ। ટપોટપ સૌ બાળકો કાકરા મારવા લાગ્યા। બ્રાહ્મણ થાક્યા। એમને પોતાની ભૂલ સમજાઈ। એમને થયું કે આ બાળક નક્કી ભગવાન છે, નહીં તો નીચે પહોંચે શી રીતે? બ્રાહ્મણે ખૂબ વિનંતી કરી ત્યારે ઘનશ્યામે તેમને નીચે ઉતરવા દીધા। નીચે ઉતરી અને બધા બ્રાહ્મણોએ ઘનશ્યામની માફી માંગી। ઘનશ્યામે દોરી લોટો પાછા આપી દીધા। બ્રાહ્મણો ઘનશ્યામને પગે લાગી પોતાના રસ્તે પડ્યા। જય સ્વામિનારાયણ।